38મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2024 યોજાઈ। 38મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા સિનિયર ભાઈઓ બહેનોએ અને જુનિયર ભાઈઓ બહેનો એમ કુલ 4 કેટેગરીમાં 1137 સ્પર્ધકોએ દોડ મૂકી હતી। આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં 38.27 મિનિટના સમય સાથે સુરેન્દ્રનગરના છાડા રિંકલબેન મેદાન માર્યું હતું। સિનિયર ભાઈઓમાં જૂનાગઢના પરમાર લાલાભાઈએ 1 કલાક અને 14 સેકન્ડના સમય સાથે ગિરનાર સર કર્યો હતો, જ્યારે જુનિયર બહેનોમાં 39.25 મિનિટમાં સમય સાથે જૂનાગઢની વિદ્યાર્થીની ગરેજા જશુબેને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે જુનિયર ભાઈઓમાં ગીર સોમનાથના ભાલિયા સંજયભાઈએ 1 કલાક ને 5 મિનિટ અને 14 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયા હતા, જ્યારે સિનિયર બહેનોમાં બીજા ક્રમે કટેશિયા નીતાબેન 39.38 મિનિટ સાથે તેમજ ત્રીજા ક્રમે વાળા પારુલબેન 40.34 મિનિટમાં તેમજ સિનિયર ભાઈઓમાં બીજા ક્રમે વાઘેલા શૈલેષભાઈ 1 કલાક અને 57 સેકન્ડ સાથે તેમજ ત્રીજા ક્રમે મેવાડા ધર્મેશકુમાર 1 કલાક ને 1 મિનિટ અને 27 સેકન્ડ સાથે તેમજ જુનિયર બહેનોમાં બીજા ક્રમે કમારિયા જયશ્રી 42.1 મિનિટ સાથે ત્રીજા ક્રમે પરમાર અસ્મિતા 43.54 તેમજ જુનિયર ભાઈઓમાં બીજા ક્રમે સોલંકી દેવરાજકુમાર 1 કલાક ને 9 મિનિટ અને 2 સેકન્ડ સાથે તેમજ ત્રીજા ક્રમે ગોહિલ દિગ્વિજયસિંહ એ 1 કલાક ને 9 મિનિટ અને 44 સેકન્ડ સાથે ગિરનાર સર કર્યો છે। પવિત્ર ગિરનારની ભૂમિમાં સવારે ખુશનુમા વાતાવરણમાં 6:45 કલાકે ભાઈઓનો પ્રથમ ચરણની સ્પર્ધાનો મેયર ગીતાબેન પરમાર, કલેક્ટર અનિલકુમાર રાણા, વસિયા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ તેમજ પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, ડેપ્યુટી કમિશનર ચાપડા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતા। સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો, જ્યારે બહેનોની સ્પર્ધામાં 9:30 કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો। વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ તેમજ પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા। મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ સમારોહમાં જૂનાગઢ જિલ્લાના પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, મેયર ગીતાબેન પરમાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ તેમજ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, પૂર્વ મેયર આદ્યાશક્તિબેન તેમજ ડેપ્યુટી કલેક્ટર તેમજ સહિતના પદાધિકારીઓ અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્રો તેમજ ટ્રોફી આપવામાં આવી હતી। આ કાર્યક્રમના અધ્યક્ષીય સંબોધન કરતા જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ જ કઠિન છે। આજનો યુવાન દેશનું ભાવિ છે, ત્યારે યુવાન જો મજબૂત હશે તો દેશના વિકાસમાં યોગદાન આપી શકશે। તેમણે વિજેતાઓને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા।